જૂનાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 8ની બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવારનો વિજય થયો હતો, જેના કારણે કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું। જો કે આ સરઘસ દરમિયાન વિરોધીઓના ટોળા દ્વારા પથ્થરમારો કરીને હિચકારો હુમલો કરવામાં આવતા વાતાવરણ તંગ બન્યું હતું અને પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું હતું। આ હુમલામાં એક મહિલા પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। કોંગ્રેસના કાર્યકર્તા અરમાન શેખે જણાવ્યું હતું કે પોલીસની હાજરીમાં જ વિરોધીઓએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો। હાલ ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। જ્યારે કોંગ્રેસના અશરફ થઈમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ હુમલો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે। બેની હાલા, રજાક હાલા, સમીર હાલા, સિકંદર હાલા, ફયાજ હાલા, બધા હાલાવાળા હતા। બાઈર હાલા, સિકંદર, સરફરાજ, બધા હાલાવાળા હતા। હજી મહેમાન હતો, પછી ત્યારે બધા હતા અને અમને અચાનક જ ટોળાનો માર મારેલ છે। ત્યારે અમને મારા ભાઈ ઉપર ઈજા થઈ, અરે માર એ લોકો અમને એ લોકોની હાર થઈ છે ને અમારી જીત થઈ છે, એટલે એ લોકો હાર જોઈ નથી શકતા, એટલે એ લોકોએ માર માર્યો છે। પહોંચ્યા ત્યારે અમારા કાર્યકરો ઉપર હિચકારો મારી નાખવાના ઈરાદે આજે હુમલો કર્યો છે। ખરેખર અત્યારે પબ્લિકના મતથી જો જીત પચાવી ન શકતા હોય, હાર પચાવી ન શકતા હોય તો આ વસ્તુ નથી કરાતી। આ જે વસ્તુ હુમલો કરનાર કોણ છે? હુમલા કરનાર જે આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ રજાકભાઈ હાલાના કુટુંબીજનો હતા, એમના અંદર ટેબલ લઈને મારવા માટે ટ્રાય કરી, અદ્રેમાનભાઈ ઉપર હુમલો કરવા માટે ગયા, અદ્રેમાનભાઈ નીચે પડી ગયા, એ ગાળાના અંદર પોલીસને ઈજા પણ થઈ છે, એ પણ અત્યારે સિવિલ હોસ્પિટલના અંદર અત્યારે એડમિટ છે।